મિત્રો હું તમારો દોસ્ત સંજય મેવાડા। આપણી ચેનલ તમને મોજ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આપણે કોમેડીએ વાત લઈને હાલ્યા આવીએ છીએ એટલા માટે કે એક ભાઈ હતો, એ તમને કહો એના ભાગમાં એવું જ લખાયેલું, બિચારો કાયમ આમ સડી પહેરીને તે આટા માર્યા કરે ને એવું બધું। તે બધા એને ભાઈબંધો દોસ્તારો કહેવા માંડ્યા કે ભાઈ હવે તું કામે સડી ગયો, હવે તું કાંઈક પેન્ટ બેન્ટ સીવડાય, એટલે ગુજરાતી ભાષામાં આપણે પાટલું કહીએ ભાઈ હવે તું પાટલું સીવડે। એને એમ થયું કે હાલ હવે શિવરાવી એક જોડી દાબી તમને, અને જોડી દાબીને શિવાજીને લાવ્યા ઘેરે, અને ગામત્રે જવાનું છું એટલે કે લાવીને આજ આગું પહેરી લઉં, ટ્રાય મારી દઉં કે થઈ રહી છે ને બધું કમ્પ્લેટ। તો માપ લીધું તો જોડી પડી મોટી, એટલે હવે એ કે કરવું હું, માઇન શિવરાવે ને આ છી મોટી, એટલે એ પછી વિચાર્યું કે હાલની કે મારા બાને કહું તો થોડીક કાપી નાખે અને પેકિંગ પાછી મેકી દે તે માપની થઈ જાય। એના બાને કીધું કે પેન્ટ મોટું પીડ્યું છે, થોડુંક તમે કાપીને શેડો વાળી દેજો એટલે એ કે માપે આવી જાય। એને બા કે હું નહીં કરું, એ કે તાર બાયુને કે એ કે હાલની હવે બાને રહેવા દેની, બાયુને કહું તે એ બા એના બાયુને કીધું તે મારી જોડી કાપી નાખજે ને થોડુંક પેન્ટ મોટું પીડ્યું છે હરખું માપે થઈ જાય, હું સિલાઈ બિલાઈ પાછી મારી દેજે એટલે વ્યવસ્થિત થઈ જાય, પેન્ટ થોડુંક મોટું પીડ્યું ખાલી। એના બાયું કે હું મારી પાસે ટેમ ને આમ ને તેમને ગોટા વેળા, એ કે તો તું ન કર ત્યારે હું બેનને કહી દઉં। એ એની પાછી બેનને કીધું કે બેન થોડુંક પેન્ટ મોટું શું છે તે થોડુંક કટિંગ કરી અને ઓલું કરી નાખીએ। એની બેન કે મારે કામ હોય ને આમ ને ક્યાં એ તમે, હવે આને એમ છું કે જવા દેની બધાને મય હું થોડુંક મારી હાથે જ કરી નાખું। એ બિચારા કે કાતર લીધી ને માપ લઈને મંડાઈ ગયો, તો એ એની રીતે કરી નાખ્યું, હું કટિંગ કરીને મેકી દીધું। એટલે એના બાને એમ થયું કે બિચારો છોકરોને કાલે ગામત્રે જવું, એના બા તમને કહું જાગીને ગયા ઊભા, એ પાછી કાતર વેતી કરી, તો એ થોડુંક કટિંગ કર્યું પાછું એ મેકી દીધું। એટલે એના બાયુને એમ થયું કે હવે હા કંઈ ગયા છે ને બીજાને હિંદવું હું હોઉં એની પત્નીને, છતાંય જો બીજાને ઓલું કરવું પડે એની કરતાં હાલ નહીં કે હું કાપીને મેકી દઉં હરખું કરી। એના બાયું તમને કહું જાગીને ગયા ને એ કાતર વેતી મેકી, તે એ વાળી દીધું કટિંગ કરીને। હવે એની બેનને એમ થયું ભાભી કરશે ન કરશે હરખું, હવે ભાભીને ઓલું કરવું એની કરતાં હાલની બિહારો ભાઈને થોડુંક ઓલું છું ને કાલે ગામત્રે જવું, તો એ ઊભી થઈને એની બેને થોડુંક કટિંગ કરી નાખ્યું। બોલે તને કહો સવારમાં ગામત્રે જવા પહેર્યું તો પાછી સડી થઈ ગઈ, એટલે ભાગમાં ન હોય એટલે સડી રહ્યા। કહેવતમાં કીધું કે ભાઈ ડુંગળી દુધાણું મરસ્યું અને ઘી રળીને મર્યા પણ છેલ્લે ઈનાઈ દે, એટલે આના ભાગમાં સડી જ હતી એટલે છેલ્લે બિહારાકને સડી એટલે ભાગ વિના કોઈ વસ્તુ મળતી નથી। તમારા ભાગ કામ કરતા હોય તો સડીમાંથી પેન્ટ થાય, નકર વાલા સડી જ રહે। જાય ભગવાન બધાને જરૂર જોજો।